બનાસકાંઠાની વાવ બેઠક ઉપર અત્યારે વટ માટે મતદાન ચાલી રહ્યું છે। તેવામાં વહેલી સવારથી જ મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। અનેક લોકો અત્યારે હાલ મતદાન કરી રહ્યા છે। તેવામાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પણ મંદિરે જઈને દર્શન કર્યા હતા। તેની સાથે જ સ્વરૂપજી ઠાકોરે ગાય માતાના આશીર્વાદ પણ લીધા હતા। અત્યારે મતદાન કેટલું પહોંચ્યું છે તેની સાથે જ વાવમાં કેવો માહોલ છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જો વાત કરવામાં આવે વાવ વિધાનસભાની તો વાવ વિધાનસભા ઉપર અત્યારે હાલ ત્રિપાખીઓ જંગ જામ્યો છે। ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત, તેની સાથે જ અપક્ષમાંથી માવજી પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી છે। જોકે જ્યારથી ગેનીબેન સાંસદ બન્યા તે બાદથી આ બેઠક ખાલી પડી હતી અને આ બેઠક માટે જ આજે એટલે કે 13 નવેમ્બરે પેટા ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે અને અત્યારે હાલ વાવના લોકો મતદાન કરી રહ્યા છે। તેવામાં જો વાત કરવામાં આવે મતદાનની તો 321 જેટલા પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે, જેમાં અનેક લોકો અત્યારે હાલ મતદાન કરી રહ્યા છે। તેવામાં જો બંને ઉમેદવારોની વાત કરવામાં આવે સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતની તો સ્વરૂપજી ઠાકોરે વહેલી સવારે પોતાના માતા પિતાના આશીર્વાદ લીધા હતા। તેની સાથે જ તેમને ગાય માતાના પણ આશીર્વાદ લીધા હતા અને તેમને કહ્યું હતું કે ભાજપ ભારે લીડથી આ વખતે જીતવાનું છે। જોકે તેમને એવું પણ પૂછવામાં આવ્યું હતું કે અત્યાર સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો છે તો આ વખતે તમારી કઈ નવી યોજનાઓ છે, ત્યારે પણ તેમણે જવાબ આપતા કહ્યું હતું કે ફરી એક વખત ભાજપનો દબદબો જળવાશે, કારણ કે કોંગ્રેસ જ્યાં સુધી હતું ત્યાં સુધી કોઈ જ વિકાસ કરવામાં નથી આવ્યો। તેની સામે જો વાત કરવામાં આવે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની તો ગુલાબસિંહ રાજપૂતે પણ લોકોને વધુમાં વધુ મત કરવા માટે અપીલ કરી છે। ગુલાબસિંહ રાજપૂત છે તે વહેલી સવારે મંદિરે દર્શન કરવા ગયા હતા અને આજે વાવમાં જાણે વટ માટે મતદાન થઈ રહ્યું હોય તેવું પણ દેખાઈ રહ્યું છે, કારણ કે અત્યાર સુધી આ વાવની બેઠક છે તે બનાસકાંઠાની ખૂબ જ ચર્ચિત બેઠક રહી છે, કારણ કે અનેક વખત ગેનીબેન આના ઉપર સાંસદ બન્યા છે અને છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો આના ઉપર દબદબો જળવાય છે। તેના માટે જ થઈને અત્યારે હાલ ભાજપ પણ પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહ્યું હતું, એટલે અત્યારે હાલ વાવમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે। અત્યારે ઉમેદવારો છે તે મતદાન મથકે પણ જઈ રહ્યા છે, તેની સાથે જ જેટલા વાવના લોકો છે તે પણ મત કરવા માટે અત્યારે ત્યાં પહોંચી રહ્યા છે। ત્યારે સૌથી પહેલા તો ગુલાબસિંહ રાજપૂતને સાંભળી લઈએ કે ગુલાબસિંહ રાજપૂતે મંદિરે દર્શન કર્યા બાદ શું કહ્યું હતું તે। આ અમારા સમગ્ર પંથકનું એક આસ્થાનું કેન્દ્ર છે। જ્યારે ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારે પણ અહીંયાથી દર્શન કરીને નીકળ્યો હતો અને આજે પણ દર્શન કરવા આવ્યો છે અને આશીર્વાદ લેવા માટે આવ્યો છું। ચૂંટણીના પ્રચાર દરમિયાન 15-16 દિવસમાં વાવ વિધાનસભાના વાવ સુઈગામ ભાભર તાલુકા તમામ સમાજના સર્વ સમાજે ખૂબ આશીર્વાદ આપ્યો છે અને આજે જ્યારે મતદાનનો દિવસ છે તો હું ફરીથી એક વખત ધરણીધર ભગવાનને આગળ શીશ ઝુકાવ્યું છે અને મને આ વિસ્તારની સેવા આપવા માટે તક આપે અને લોકો જેમ ચૂંટણીના પ્રચાર દરમિયાન જેટલો આશીર્વાદ આપ્યો એ જ પ્રમાણે આજે મતદાન પણ પૂરું કરે અને 100% મતદાન કરે, કેમ કે લોકશાહીનું પર્વ છે અને સૌથી મોટું દાન હોય તો મતદાન છે લોકશાહીમાં। ત્યારે મોટી સંખ્યામાં મતદાન કરવા લોકો નીકળી આપના માધ્યમથી અપીલ કરું છું। આજે સવારે વહેલી સવારથી જ મતદાનની શરૂઆત થઈ ચૂકી હતી। જોકે વાત કરવામાં આવે 7 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધીમાં તો 14% આસપાસ મતદાન થઈ ચૂક્યું છે તેવી પણ માહિતી સામે આવી રહી છે। આ મતદાન છે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલવાનું છે, પરંતુ કેટલા લોકો મતદાન કરે છે તેની સાથે જ કોનો દબદબો જળવાય છે તે 23 તારીખે ખબર પડશે। ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।